महत्वपूर्ण समाचार पर करिए नजर। सूरत में 21 महिलाओं दारूनी महफिल मारती झड़पाई। पीपलोद विस्तारनी खानगी होटल में चालती हती महफिल। उमरा पोलीस दारूनी महफिल पर पाड्या दरोड़ा। महिलाओनी धरपकड़ करी વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। જેટલી મહિલાઓ છે જે હાલ અહીંયાથી હવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, ત્યારબાદ એમનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે। હાલ તમામ મહિલાઓને એક બાદ એક અહીંયા લાવવામાં આવી રહી છે। આ સની પાર્ટી ચાલી રહી હતી, આ સની પાર્ટી ચાલી રહી હતી, જણાવશો? મહેફિલમાં રહ્યા હતા, સની પાર્ટી ચાલી રહી હતી। હાલ આપ જોઈ રહ્યા છો તમામ જે મહિલાઓ છે પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે। જી હું આપણે પૂછવા માંગીશ, આગળની ગાડીમાં લઈ જાઓ, આગળની ગાડીમાં પ્લીઝ આગળની ગાડીમાં જાઓ, બધા અંદર તમને દેખાય છે। હવે આગળની બીજી ગાડીમાં લઈ જઈ રહ્યા છે આ મહિલાઓને તમામને। અહીંયા 21 જેટલી મહિલાઓ હતી અને આ મહિલાઓ અહીંયા ઓસ્ટર હોટલ છે તેની અંદર કીટી પાર્ટી ચાલી રહી હતી ત્યારે દારૂની મહેફિલ માની રહી હતી। સુરત પોલીસ કમિશનર સતીશ શર્માને આ બાબતે માહિતી મળી હતી અને ત્યારબાદ ઉમરા પોલીસને દોડતી કરવામાં આવી હતી। હજુ પણ આપણે જોઈ રહ્યા છે કે હજુ પણ મહિલાઓ આવી જ રહી છે। ખરેખર જાય તો ક્યાંક ઓસ્ટર હોટલ જે છે કાયમ વિવાદમાં રહી છે, આજે પણ વિવાદમાં દેખાઈ રહી છે। તમામના અહીંયા જે પતિઓ છે તે આવી ગયા છે અને મહત્વની વાત એ છે કે આ તમામ મહિલાઓને હવે અહીંયાથી પીઆઈની નિગરાની હેઠળ લઈ જવામાં આવી રહ્યા। છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પોતાના પતિઓ પણ હવે દોડતા થઈ ગયા છે। જે રીતે આ રેડ પડી છે સુરત ખાતે જોવા જાય તો 31મી ડિસેમ્બર પહેલા આ બહુ મહત્વની અને મોટી રેડ કહી શકાય। જી તો 21 महिलाओं दारूनी महफिल मारती झड़पाई है। महत्वનું છે કે પોલીસને બાતમીના આધારે તેમને તપાસ હાથ ધરી હતી, જે મુજબ 21 મહિલાઓ દારૂની મહેફિલ મારતી ઝડપાઈ ગઈ છે અને આ વિસ્તારની ખાનગી હોટલમાં ચાલતી હતી મહેફિલ। ઉમરા પોલીસે દારૂની મહેફિલ પર પાડ્યા હતા દરોડા અને ત્યારબાદ મહિલાઓની ધરપકડ કરી હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે તેમને પકડી હવે ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ મહિલાઓની ધરપકડ કરી તે બાદ જ ખુલાસો થશે કે શું છે સમગ્ર મામલો। એકત્રીસ ડિસેમ્બર હવે નજીક છે ત્યારે 21 મહિલાઓ દારૂની મહેફિલ મારતી ઝડપાઈ છે। સુરતના પીપલોડ વિસ્તારમાં જે રીતે તમને દેખાઈ રહી છે હાલ મહિલાઓ જે દારૂનો વ્યસન કરતા પકડાઈ છે, તમને દેખાશે પોતાના મોઢાઓ છુપાઈ રહીને જઈ રહ્યા છે। 21થી વધુ જેટલી મહિલાઓ હતી તે લોકોને પકડી લેવામાં આવી છે। જાણીશું કે આ લોકો બધા કોણ હતા। જોઈ શકાય છે કે જે મોટી માત્રામાં જે મોટીઓ છે એ મોટીઓને હાલ પોલીસ દ્વારા કની પાર્ટી ચાલી રહી કારણ કે મોટી સંખ્યામાં યુવતીઓ હતી। જી આપ દેખાઈ રહ્યું છે કે 21 જેટલી મહિલાઓ છે જે હાલ અહીંયાથી હવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે, ત્યારબાદ એમનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે। હાલ તમામ મહિલાઓને એક બાદ એક અહીંયા લાવવામાં આવી રહી છે। આ સની પાર્ટી ચાલી રહી હતી, આ સની પાર્ટી ચાલી રહી હતી, જણાવશો? મહેફિલમાં રહ્યા હતા, સની પાર્ટી ચાલી રહી હતી। હાલ આપ જોઈ રહ્યા છો તમામ જે મહિલાઓ છે પોતાનો ચહેરો છુપાવી રહ્યા છે। જી હું આપણે પૂછવા માંગીશ, આગળની ગાડીમાં લઈ જાઓ, આગળની ગાડીમાં પ્લીઝ આગળની ગાડીમાં જાઓ, બધા અંદર તમને દેખાય છે। હવે આગળની બીજી ગાડીમાં લઈ જઈ રહ્યા છે આ મહિલાઓને તમામને। અહીંયા 21 જેટલી મહિલાઓ હતી અને આ મહિલાઓ અહીંયા ઓસ્ટર હોટલ છે તેની અંદર કીટી પાર્ટી ચાલી રહી હતી ત્યારે દારૂની મહેફિલ માની રહી હતી। સુરત પોલીસ કમિશનર સતીશ શર્માને આ બાબતે માહિતી મળી હતી અને ત્યારબાદ ઉમરા પોલીસને દોડતી કરવામાં આવી હતી। હજુ પણ આપણે જોઈ રહ્યા છે કે હજુ પણ મહિલાઓ આવી જ રહી છે। ખરેખર જોવા જાય તો ક્યાંક ઓસ્ટર હોટલ જે છે કાયમ વિવાદમાં રહી છે, આજે પણ વિવાદમાં દેખાઈ રહી છે। તમામના અહીંયા જે પતિઓ છે તે આવી ગયા છે અને મહત્વની વાત એ છે કે આ તમામ મહિલાઓને હવે અહીંયાથી પીઆઈની નિગરાની હેઠળ લઈ જવામાં આવી રહ્યા છે અને બીજી મહત્વની વાત એ છે કે 21 મહિલાઓ જે છે તે તમામ હાઈ પ્રોફાઇલ પરિવારની છે, પોતાના મોઢાઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પોતાના પતિઓ પણ હવે દોડતા થઈ ગયા છે। જે રીતે આ રેડ પડી છે સુરત ખાતે જોવા જાય તો 31મી ડિસેમ્બર પહેલા આ બહુ મહત્વની અને મોટી રેડ કહી શકાય। જી 21 મહિલાઓ સાથે ઝડપાતા
પોલીસની તપાસ પર પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે। 31 ડિસેમ્બર પહેલા સુરતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે। હાલ 21 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે પીઆઈને જેમ જ આજે ઇન્ફોર્મેશન પ્રાપ્ત થઈ અને ત્યારબાદ પોલીસને દોડતી કરી અને 21 મહિલાઓની ધરપકડ કરી છે। વધુ વિગતો લઈએ અમારા સંવાદદાતા આઝમ પાસેથી। જી આઝમ, હાલ શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? શું છે અપડેટ? સુરતના પેટલોડ વિસ્તારમાંથી આજે 21 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી। તમામ મહિલાઓ પીટીમાંથી કરી રહી હતી। સુરત પોલીસ કમિશનર સતીશ સરવાને આ બાબતે કોઈ ટેલિફોનિક જાણકારી આપી હતી। સુરત પોલીસ કમિશનર સતીશ સરવા દ્વારા સ્થાનિક ઉપરા પોલીસ સ્ટેશનને આ ખબર મામલે જાણ કરવામાં આવી હતી। પોલીસ અહીંયા પહોંચી હતી ત્યારે ખબર પડી હતી કે મહિલાઓ પીટીમાંથી કરી રહી છે અને દારૂની ટ્રાફિકમાં જામી છે। જેથી પ્રથમ તો 15 થી વધુ જેટલી મહિલા પોલીસ કોન્સ્ટેબલને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ આ બંધ કરવામાં આવ્યા હતા। ખરેખર જોવા જાય તો ઉમરા પોલીસ સ્ટેશનની નાક નીચે આ ઓસ્ટર હોટલમાં અગાઉ પણ હુક્કા બાર ચાલતું હતું ત્યારે પણ એક રેડ પાડવામાં આવી હતી અને ફરી એકવાર ઓસ્ટર હોટલ જે છે તે વિવાદમાં સંભળાઈ ગઈ છે અને એકવાર ફરી ઓસ્ટર હોટલમાંથી 21 જેટલી મહિલાઓ જે છે તેમને અહીંયાથી અટકાયત કરીને હવે ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે અને આઝમ, આ દારૂની સપ્લાય કોણ કરતું હતું તેના વિશે કોઈ વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। તો 21 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।